અમદાવાદની ખાનગી શાળા પર ગંભીર આરોપ છે। શિલજની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં છે। વિદ્યાર્થીઓના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળ્યો। 1 મહિનાથી પ્રાર્થના ન થતી હોવાનો પણ આરોપ છે। અન્ય ધર્મનું પુસ્તક વાંચવા દબાણ કરાતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। શાળાના નાસ્તામાં નીકળેલો કાચ છુપાવ્યાનો આરોપ છે। શાળા સામે વાલીઓની ભારે નારાજગી જે છે તે જોવા મળી રહી છે। આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। વીએચપી અને બજરંગ દળે પણ નોંધાવ્યો છે વિરોધ। અમદાવાદ ડીઈઓએ શાળાને નોટિસ પાઠવી હોવાની જાણકારી મળી રહી છે। ડીઈઓએ ફટકારી છે કારણદર્શક નોટિસ। સમગ્ર મામલે ડીઈઓએ તપાસના આદેશ પણ આપી દીધા હોવાની માહિતી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે। તો અમદાવાદના શિલજ આનંદ નિકેતન સ્કૂલમાં હોબાળો થયો। વાલીઓના હોબાળા બાદ તંત્ર એક્શનમાં આવ્યું। પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ પહોંચ્યા છે। પોલીસે વાલીને લેખિત ફરિયાદ કરવા કહ્યું છે। ડીઈઓ કચેરીના અધિકારીઓએ પણ કરી તપાસ। વાલીઓને લેખિત ફરિયાદ કરવા સૂચના આપી છે। શાળાના જવાબદાર વ્યક્તિ હાજર ન હોવાની પણ જાણકારી મળી રહી છે। કાર્યવાહી કરી છે। એમને મને કીધું છે કે તમને આગળ જે કાર્યવાહી કરવી હોય એ તમે કાર્યવાહી તમે કરી શકો છો ડીઓ ઓફિસમાં। એ તમે પોલીસ સ્ટેશન જઈને એફઆઈઆર કરી શકો છો અને એ એફઆઈઆર થશે એના પછી અહીંયાના મેનેજમેન્ટ પર કે ટીચર પર કે ડિરેક્ટર પર કાર્યવાહી આગળ અમે કરીશું। બધા વાલીઓ પ્રેમથી એમની જોડે જવાબ માંગી રહ્યા છે, પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન સારા 3 કલાકથી આગળ લોકો ધક્કા ખવડાવી રહ્યા છે। આ લોકો ના કોઈ જવાબ આપી રહ્યા છે ના કંઈ જ આપી રહ્યા છે। આ લોકો અને આવી રીતના વિડીયો ઉતારીને મોકલવામાં આવે છે। કેમ મોકલવામાં એનો જવાબ નથી આપી રહ્યા। તો શિલજની આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓનો હોબાળો છે। વાલીઓની શાળા સામે ફરિયાદ। બાળકોને આપેલ ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો। વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જતા રિપોર્ટ કરવા કાચનો ટુકડો માંગ્યો। વાલીએ શાળા પાસે કાચનો ટુકડો માંગતા પ્રશાસને ઇનકાર કર્યો। વિડીયોમાં ઘટનાને લઈને વાલીઓ સાથે શિક્ષકોએ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું। આજે વાલીઓ સમૂહમાં રજૂઆત કરવા આવતા આચાર્ય ગાયબ થઈ ગયા। વાલીઓના હોબાળા બાદ પોલીસ શાળા પર પહોંચી હતી। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, એક તરફ વિવાદ એ પણ છે કે અન્ય ધર્મના પુસ્તક વંચાવવામાં આવી રહ્યા છે, બીજી તરફનો આ જે વિવાદ છે કે જે ભોજન કમ્પલસરી શાળામાંથી જ લેવું ફરજિયાત, શાળામાંથી જ આરોગવું, આ જે બધી અલગ અલગ નિયમોનું પાલન કરાવવામાં આવે છે, આ નિયમના પાલન દરમિયાન ખુદ શાળા જે છે તે નિયમોનું પાલન નથી કરી શકતી। હાઇજીનના પાઠ ભણાવતી શાળા ખુદ પોતે હાઇજીનમાં શૂન્ય હોય તે પ્રમાણેની પરિસ્થિતિ થઈ હોવાનું વાલીઓ તરફથી આક્ષેપ છે। તો આનંદ નિકેતન વિવાદ પર ડીઈઓ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે। નાસ્તામાં કાચનો ટુકડો મળી આવ્યો છે, જેમના રિપોર્ટમાં આ ખરાઈ સાબિત થઈ। શાળાના મેનેજમેન્ટને નોટિસ આપી જવાબ માંગ્યો છે। તાત્કાલિક તપાસ કરી વિગતો મંગાવી છે। ફૂડ સેફટી વિભાગને પણ જાણ કરાઈ છે। વાલી દ્વારા પોલીસ ફરિયાદ કરશે તો પણ અમે સહમત છીએ। શાળાના મેનેજમેન્ટને પણ જવાબદારો સામે કાર્યવાહી કરવાની સૂચના આપી। શાળાની કેન્ટીન જ્યાં સુધી ફૂડ સેફટી વિભાગની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રાખવા સૂચના અપાઈ। તો સમગ્ર મામલે તપાસના આદેશ જે છે તે આપવામાં આવ્યા હોવાની જાણકારી છે। વાલીઓએ સૌથી પહેલા રજૂઆત એ જ કરી હતી કે આ કાચનો જે ટુકડો જોઈ રહ્યા છો, જો બાળકને એ ગળી જવામાં આવત, તેની અન્ન નળી, તેની શ્વાસ નળીને નુકસાન થયું હોત, પેટમાં ગયા બાદ પેટના કેટલાક ભાગમાં જો નુકસાન થયું હોત તો જવાબદાર કોણ? આનંદ નિકેતન શિલજ કેમ્પસમાં ખૂબ જ ગંભીર બેદરકારી મીડિયાના માધ્યમથી ધ્યાને આવી। લગભગ 1.5 કલાક પહેલાં મીડિયા માધ્યમથી એવી જાણવા મળેલી માહિતીમાં એક કાચનો ટુકડો છે એ વિદ્યાર્થીના નાસ્તામાં શાળા દ્વારા જે આપવામાં આવે છે તેમાં ધ્યાને આવ્યો છે, જોવા મળ્યો છે। ખૂબ ગંભીર બેદરકારીને ધ્યાને લઈ અમે આ બાબતની ગંભીરતા રાખી છે। વિદ્યાર્થીઓની સુરક્ષા અને એમનું આરોગ્ય એમાં ક્યાંય પણ બેદરકારી દાખવી શકાય નહીં, તે માટે શિક્ષણ નિરીક્ષકને તાત્કાલિક અસરથી અમે તપાસના આદેશ આપ્યા। શિક્ષણ નિરીક્ષક દ્વારા સ્થળ ઉપર મુલાકાત લઈ ટીમ સાથે અને પ્રાથમિક અહેવાલ સુપ્રત કર્યો છે। તેમાં સ્પષ્ટપણે આ બાબત જે છે એની ખરાઈ સાબિત થઈ છે, એટલે કે કાચનો ટુકડો જે છે એ જોવા મળ્યો હતો, જેને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી શાળાના મેનેજમેન્ટને મેં શોકોઝ નોટિસ આપી અને ખુલાસો માગ્યો છે। અને સાથે સાથે જે જવાબદારો છે પ્રિન્સિપાલથી લઈને જે કોઈ રસોડા વિભાગમાં સુપરવિઝનનું કામ કરતા હોય, એમની જો એજન્સી કામ કરતી હોય તેની તમામ વિગતો પણ મંગાવી છે। સાથે સાથે એમની સામે
તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સૂચના કે આ વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુરક્ષાનો સવાલ છે, ત્યારે આમાં ક્યાંય પણ જે છે એ ઢીલાસ ન રાખી શકાય. એટલા માટે અમે સ્કૂલ મેનેજમેન્ટને તાત્કાલિક જવાબદારો સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરો અને સાથે સાથે એમને જરૂર પડે અને એમને તાત્કાલિક આ કાર્યવાહીમાંથી મુક્ત કરો. તો હાલમાં સ્કૂલના વિવાદને લઈને વાલીઓએ વીએચપીને સાથે રાખી શાળામાં રજૂઆત કરી. શીલજની આનંદ નિકેતન સ્કૂલના વિરુદ્ધ કરાઈ છે ફરિયાદ. શાળામાં પ્રાર્થના છેલ્લા 1 મહિનાથી બંધ હોવાનો આક્ષેપ છે. નેશનલ એન્થમ પણ શાળામાં ગવડાવતા નથી. પ્રિન્સિપલ કે વાઇસ પ્રિન્સિપલ હાજર હોતા નથી. મેનેજમેન્ટમાંથી કોઈ જવાબદાર વ્યક્તિ જવાબ આપવા આવતું જ નથી. વીએચપી બજરંગ દળ દ્વારા કરવામાં આવેલી ફરિયાદોનો મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ ફટકારી કારણદર્શક નોટિસ. स्कूल है जहाँ पे प्रेयर होना कंपलसरी है, हमारी स्कूल में प्रेयर नहीं करवाई जा रही है, प्रेयर्स होती ही नहीं है और नेशनल एंथम को भी स्किप कर दिया गया है, नेशनल एंथम भी नहीं हो रहा है. व्हाई वी डोंट नो. हमने जब रेज किया ये पॉइंट तो बोला गया कि भाई ये हम लोग देख रहे हैं, हम कर रहे हैं, पता नहीं कब होगा. છતાં બી છોકરાઓને એક પછી એક સતત તકલીફો આવે, કે પછી ખાવાની હોય, કે પછી તેમના શિક્ષણને લઈને હોય, કે પછી તેમના ટ્રાન્સપોર્ટેશનને લઈને હોય. તો તેને લઈને આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તમામ વાલીઓના સમર્થનમાં આવ્યું છે અને આનંદ નિકેતન સ્કૂલ પાસેથી આના કડકમાં કડક પગલાં લેવા માટે અમે તેનો અનુરોધ કરવા આવ્યા છે. શીલજ સ્કૂલમાં કેટલાક દિવસોથી, ખાસ કહ્યા પ્રમાણે તો 1 મહિનાથી સવારની પ્રાર્થના જે છે એ કરવામાં આવતી નથી અને કોઈ એક પુસ્તક હોય એના ઉપર વાંચવા માટેનું, ખાસ કરીને ધાર્મિક કોઈક પુસ્તક છે, એનું સ્પષ્ટ નામ આપ્યું નથી, પરંતુ એ પ્રકારના પુસ્તકોનું વાંચન કરવા માટે શાળાઓમાં વિદ્યાર્થીને કહેવામાં આવે છે. તેવા પ્રકારની રજૂઆતો અહીંયા મળેલી છે. હકીકતમાં શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે. તપાસ અહેવાલ આવેથી જ હકીકત માલુમ થશે, પરંતુ હાલ પૂરતું કોઈપણ પ્રકારે કોઈ શાળાઓને સ્પષ્ટ પહેલેથી કહેલું છે કે કોઈ પણ વિદ્યાર્થીઓ કે વાલીઓની ધાર્મિક લાગણી ક્યાંય દુભાય નહીં, તે પ્રકારે શાળાઓએ સર્વધર્મ સંભાવથી કાર્ય કરવું જરૂરી છે. અને હવે વાત સમાચારમાં મહીસાગરમાં મુશળધારની. મહીસાગરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સુવા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે. તંત્ર દ્વારા ટ્રેક્ટરની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 100 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા લોકો સુવા ગામે ફસાયા હતા. ભારે વરસાદને કારણે સુવા ગામની આજુબાજુ 5 ફૂટથી પણ ઘણું વધુ પાણી ફરી વળ્યું હતું. ગામે ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. જો ન્યૂઝ 18 પર એક્સક્લુઝિવ દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે અહીંયા અત્યારે હાલ રેસ્ક્યુ કરવા માટે ટ્રેક્ટરની મદદ લેવાઈ છે અને તંત્ર દ્વારા ટ્રેક્ટરની મદદથી લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે. દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા લોકોને રેસ્ક્યુ કરવા માટે એક ટ્રેક્ટરની મદદ લેવાઈ રહી છે અને સુવા ગામે દવા લેવા દૂર દૂરથી ગુજરાતમાંથી અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા હતા અને આ લોકો વહેલી સવારથી જ ફસાયા હતા અને ફસાયેલા લોકોને અત્યારે રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. સુવા ગામે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ અત્યારે કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો કે હું સુવા ગામે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ટ્રેક્ટરની મદદથી પહોંચી છે. અહીંયા એક માણસ ડૂબી જાય તેટલું પાણી છે અને તંત્ર દ્વારા અત્યારે ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે અને ટ્રેક્ટરની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો કે દવા લેવા આવેલા તમામ લોકો અત્યારે ટ્રેક્ટરમાં બેસાડી અને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો કે આ તમામ લોકો ગુજરાતના અનેક વિસ્તારોમાંથી અલગ અલગ જગ્યાએથી અહીંયા આયુર્વેદિક દવા લેવા આવ્યા હતા. તે લોકોનું રેસ્ક્યુ ટ્રેક્ટરની અંદર કરવામાં આવી રહ્યું છે અને ટ્રેક્ટરની મદદથી તે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકો છો કે આ તમામ લોકો બહારથી આવ્યા હતા અને બહારથી આવેલા લોકો વહેલી સવારથી વરસાદની અંદર ફસાયા હતા અને વરસાદના કારણે આજુબાજુના વિસ્તારોમાં, સુવાના વિસ્તારોમાં 10થી વધારે ફૂટ પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફસાયા હતા લોકોનું રેસ્ક્યુ અત્યારે કરવામાં આવી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા મદદ લેવાઈ રહી છે અને તંત્રની મદદથી લોકોનું રેસ્ક્યુ અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. 10 કલાકમાં 94 તાલુકામાં પડ્યો છે વરસાદ. સૌથી વધુ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ. શહેરો અને કોઠંબામાં પણ 5 ઇંચથી વધારે વરસાદના આંકડા જોવા મળી રહ્યા છે. લુણાવાડા અને બાલાસિનોરમાં 2.5 ઇંચ વરસાદ, દહેગામ અને ઉમરગામમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. 9 તાલુકામાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
તાત્કાલિક સારવાર અને સચોટ સીપીઆરથી દર્દીનો જીવ બચ્યો. નર્મદાના સાગબારામાં ઓપીડી દરમિયાન એક દર્દીનો આબાદ બચાવ થયો છે. સોરપાડા ગામના 58 વર્ષીય સોનાભાઈ નામના દર્દી તપાસ અર્થે આવ્યા હતા ત્યારે અચાનક જ ઢળી પડ્યા. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તબીબી ટીમે સહેજ પણ વિલંબ કર્યા વગર તુરંત જ ઇમરજન્સી સારવાર શરૂ કરી અને સીપીઆર આપ્યું હતું. ડોક્ટર અને તેમની ટીમની સમય સૂચકતા તથા સાચા સમયે મળેલી સારવારના પરિણામે દર્દીની સ્થિતિ સ્થિર થઈ અને તેમનો જીવ બચાવી શકાયો હતો. વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર દીપક પાસેથી મેળવીશું. દીપક, સમગ્ર ઘટના શું ઘટી હતી? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે ગઈકાલની જ વાત છે. સાગબારા તાલુકાનો જે એક વેપારી હતો જે સેલંબા ખાતે રહેતો હતો, ત્યાં ડોક્ટર ઋતુપ્રિયા ક્લિનિકમાં જ્યાં ઓપીડીમાં જ 58 વર્ષે જે સોળાપાડાના જે સોનાભાઈ હતા ત્યાં અચાનક ઢળી પડતા જે ડોક્ટર હતા જે ઋતુપ્રિયાએ તેમને તાત્કાલિક તેમને જે કહી શકાય કે જે ખાસ કહી શકાય કે જે ઓપીડીમાં જે ઢળી પડ્યા હતા તેમને સીપીઆર આપી અને એમનો જીવ બચાવ્યો હતો. જે આ સીપીઆર જે છે હોય છે એ સીપીઆરમાં જે આપી અને જીવ બચાવતા જે વ્યક્તિ જે છે એમનો આભાર પણ માન્યો હતો. કારણ કે ભાગ્યે જ કોઈ કિસ્સા બને છે કે જો કોઈ વ્યક્તિ અચાનક ઢળી પડતો હોય જેને એટેક આવતો હતો પણ સીપીઆર આપીને એના જીવ બચાવવાના એક સારું એક કાર્ય જે ઋતુપ્રિયાએ જે કર્યું છે, જેને જે કહી શકાય કે જે નર્મદા જિલ્લા અંતરિયાળ વિસ્તારમાં પણ આવા ડોક્ટરો જે પોતાની રીતે સીપીઆર આપીને લોકોને જીવનદાન આપી રહ્યા છે. આભાર દીપક, સમગ્ર માહિતી બદલ. રાજકોટથી સમાચાર. તહેવારો પહેલા તંત્રની તવાઈ, ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી. તહેવારો પહેલા મહાનગરપાલિકાની કાર્યવાહી. મનપાના ફૂડ વિભાગે 48 પેઢીઓમાં તપાસ કરી 2601 કિલો અખાદ્ય તથા વાસી જથ્થાનો નાશ કર્યો. 8 પેઢીઓને નોટિસ આપી ₹8,500નો વહીવટી ચાર્જ વસૂલ્યા. નર્મદાથી સમાચાર. સાગબારામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ. સાગબારાના ખેડૂતોના ધરણાનો આજે ચોથો દિવસ. 4 દિવસથી સ્થાનિક મહિલા લીલાબેન વસાવાએ કર્યો છે અન્નનો ત્યાગ. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે મહિલાઓ સાથે કરી મુલાકાત. ધારાસભ્યએ ગ્રામજનોને પ્રશ્નના જલ્દી નિરાકરણનું આશ્વાસન આપ્યું. ટૂંક સમયમાં આનો નિવેડો આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. સરકારને પ્રત્યે અમને વિનંતી છે કે અમને આ વહેલી તકે આનું નિરાકરણ કરી આપવામાં આવે. આજે આ ખેડૂતો જે રીતના બેઠા છે એ ખેડૂતોને જે રીતના એમની પર દયા રાખે, એમની જે વેદના છે એ વેદનામાં સરકાર પણ સહકારી બને અને સાથે સાથે આ ખેડૂતોને એમની જમીન ખેડવા દેવા માટેનો જે પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે એમાં સરકાર તરફથી વહેલું તકે નિરાકરણ આવે અને આ ખેડૂતો પણ એમની